નમસ્તે મિત્રો, હું ડૉક્ટર જયેશ પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ છીએ એઝોસ્પર્મિયા વિશે. એઝોસ્પર્મિયા એટલે જેમાં જે બેઝિક સિમેન એનાલિસિસનો રિપોર્ટ આપણે કરીએ છીએ એમાં વીર્યની અંદર શુક્રાણુ બિલકુલ ઝીરો આવે છે. તો આવા કેસીસમાં શું થઈ શકે? પ્રેગ્નન્સી રાખવા માટે હંમેશા ડોનરનો જ વીર્ય લેવું જરૂરી છે? ના, એવું નથી. એ માન્યતા ખોટી છે. એકચ્યુઅલી એઝોસ્પર્મિયાના કારણોની તપાસ કરવામાં આવે છે. વિવિધ બ્લડ ટેસ્ટથી આપણને કારણ ખબર પડે છે. એમાં અમુક કારણો ટ્રીટેબલ હોય છે અને એ ટ્રીટેબલ કેસીસમાં આપણે ઇન્જેક્શનો, દવા વગેરેથી એને ટ્રીટ કરીએ અને શુક્રાણુની સંખ્યા, નવું ઉત્પાદન શરૂ થઈ શકે. ક્યારેક શુક્રાણુની ગોળીથી મૂત્રદ્વાર સુધીના જે રસ્તામાં ઓબ્સ્ટ્રક્શન હોય એને અમે લોકો ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા કહીએ છીએ. તો એવા કેસીસમાં એ ઓબ્સ્ટ્રક્શન ઓપરેટિવ કરીને રિમૂવ કરી શકાય છે, અથવા તો સોય નાખી અને શુક્રપિંડની અંદરથી શુક્રાણુ આપણે બહાર કાઢી શકીએ છીએ. એટલે આ બધી વસ્તુઓ પણ વિવિધ બ્લડ ટેસ્ટ દ્વારા અમને ખ્યાલ આવે છે કે આ કયા પ્રકારનું એઝોસ્પર્મિયા છે. જો એ ટ્રીટેબલ એઝોસ્પર્મિયા હોય અથવા આવી રીતે ગોળીમાં સોય નાખી અને આપણે શુક્રાણુ કાઢી અને જેને આપણે ટેસા પદ્ધતિ કહીએ છીએ, તો એ ટેસા પદ્ધતિ અને હવે તો માઇક્રોસ્કોપમાં જોતા જેને માઇક્રોટેસા પણ કહીએ છીએ, એવી વિવિધ પદ્ધતિઓ જે આઈવીએફની અંદર ડેવલપ થઈ છે, એના કારણે ઝીરો કાઉન્ટવાળા પુરુષો પણ પોતાના જ જેનેટિક મટીરિયલથી પિતા બનવા માટે સક્ષમ બની શકે છે. એટલે એઝોસ્પર્મિયાથી નિરાશ થવાની જરૂર નથી. વ્યવસ્થિત સારા આઈવીએફ સ્પેશિયાલિસ્ટને મળી અને યોગ્ય તપાસ કરાવી અને તમે પોતાના જ બાળકના પિતા બની શકો છો. થેન્ક યુ વેરી મચ.